વડોદરામાં સનફાર્મા રોડ ઉપર વેદાંત ડુપ્લેક્સમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના રામાકૃષ્ણા બેડુદુરી અગાઉ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. જો કે કોઈ કારણથી તેઓએ નોકરી છોડી દીધી હતી. તેઓએ ગત તારીખ 30મી માર્ચે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ 16મી જાન્યુઆરીએ ફેસબુક પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રૂપિયા કમાઓની જાહેરાત જોઈને તેના પર ક્લિક કરતા મને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓની સૂચના પ્રમાણે મેં અલગ અલગ કંપનીઓના અકાઉન્ટમાં કુલ રૂપિયા 94.18 લાખ જમા કરાવ્યા હતા, જેની સામે 11.26 કરોડનું બેલેન્સ પ્રોફિટ સહિત બતાવાતું હતું. મારે રૂપિયાની જરૂરિયાત હોવાથી રૂપિયા વિથડ્રો કરવાની કોશિશ કરતા થયા ન હતા. મેં આ અંગે એન્જલ સિક્યુરિટીની મિલેશા નામની કર્મચારીને જાણ કરતા તેણે મને કહ્યું હતું કે 3% લેખે 33 લાખ જમા કરાવશો તો રૂપિયા વિથડ્રો થઈ શકશે. એટલે મને શંકા ગઈ હતી, જે બાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે વડોદરાના 17 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે રજૂ કરેલા રિમાન્ડના કારણોને ધ્યાનમાં રાખી કોર્ટે 17 આરોપીઓને પોલીસ કસ્ટડી રિમાન્ડમાં મોકલી આપ્યા છે. રિમાન્ડ દરમિયાન હવે પોલીસ માહિતી મેળવશે કે આ ટોળકીઓએ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે, તે પૈસાનો ઉપયોગ શું કર્યો છે, માસ્ટર માઇન્ડ કોણ છે, કોના ઇશારે નેટવર્ક ચાલતું હતું. આ અંગે 17 આરોપીઓમાંથી 11 આરોપીઓ અકાઉન્ટ હોલ્ડર છે, જ્યારે બાકીના 6 એજન્ટો છે. આ એજન્ટો તેના માસ્ટર માઇન્ડના ઇશારે કામ કરતા હતા. એજન્ટોને 5 લાખના ટ્રાન્ઝેક્શન ઉપર 7,000 જ્યારે એકાઉન્ટ હોલ્ડરને 5,000નું કમિશન અપાતું હતું. આ કેસમાં માસ્ટર માઇન્ડ ફરાર છે. પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે 12/24ની એક એફઆઈઆર દાખલ થયેલ, જેમાં ભોગ બનનાર રામકૃષ્ણ રાજીવ બેડુદુરીના કુલ 94,18,000 રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ગયેલ, જેમાં ભોગ બનનારને ફેસબુક દ્વારા એક લિંક મળે છે. લિંકમાં એમને લોભામણી જાહેરાત આપવામાં આવે છે કે તમે આમાં ઇન્વેસ્ટ કરશો તો તમારા પૈસા 10 ગણા 15 ગણા થઈ જશે. જેમાં ભોગ બનનાર વિવિધ તબક્કે 94,18,000 રૂપિયા જમા કરાવે છે, જેના વર્ચ્યુઅલી એમને 11 કરોડ ને 20 લાખ રૂપિયા દેખાય છે. પણ જ્યારે તેઓ વિથડ્રો કરવા જાય છે ત્યારે તેમના પૈસા વિથડ્રો થતા નથી અને એમનું એકાઉન્ટ સીઝ થઈ જાય છે. ત્યારબાદ તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવે છે. ફરિયાદ દાખલ થયા બાદ ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને પ્રોપર મની ટ્રેલ દ્વારા વિવિધ એકાઉન્ટ હોલ્ડર્સને અને જેમાં પૈસા ગયા છે તે વિવિધ આરોપીઓને લોકેટ કરીને પીએસઆઈ રાઠોડ, પીઆઈ પટેલ એન્ડ ટીમ દ્વારા સમય સૂચકતા વાપરીને તમામને ધરપકડ કરવામાં આવે છે. કુલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેઓ દ્વારા પોતાના એકાઉન્ટમાં અમુક કમિશન પેટે રૂપિયા લઈને પોતાના એકાઉન્ટને ફ્રોડ્યુલન્ટ અને સસ્પિશિયસ મનીને પોતાના એકાઉન્ટમાં જમા થવા માટે એમને એક્સેસ આપેલો. પ્રોપર ટેકનિકલ એવિડન્સ, બેંક કેવાયસી, સીસીટીવી કેમેરા એનાલિસિસ અને અધર ટેકનિકલ એનાલિસિસ ટૂલ્સ દ્વારા સાયબર ક્રાઇમ જે ક્રિમિનલ્સ છે એમને લોકેટ કરવામાં આવેલ અને સમય સૂચકતા વાપરીને તેમને ધરપકડ કરવામાં. વધુ તપાસ જારી છે અને તેમાં વધુ આરોપીઓ જેમની સંડોવણીની પણ શક્યતા છે. આરોપીઓના ધરપકડ થયા બાદ એમને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી 2 દિવસના રિમાન્ડ આપણને મળેલ છે. અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. સર, કહી શકાય કે વધુ આરોપીની ધરપકડ થઈ શકે, સંખ્યા વધી શકે? બિલકુલ, ઘણા એકાઉન્ટ્સ એવા છે કે જે અમારી રડાર પર છે અને તેમાં જે પણ લોકો આ ગામમાં સંડોવણી છે જેમની, જે પોતાના મોબાઈલ નંબરનો અને બેંકનો એક્સેસ આપે છે પોતાની જાણ હોવા છતાં અમુક રૂપિયાની લાલચના કારણે, તો તેવા એકાઉન્ટ રડાર પર છે અને ભવિષ્યમાં ધરપકડ થવાની શક્યતા છે. તેની વધુ તપાસ જારી છે. જેની પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે તેઓએ પોતાના એકાઉન્ટ અમુક રૂપિયાની લાલચ પેટે પોતાના એકાઉન્ટનો એક્સેસ આપેલ અને સીસીટીવી ફૂટેજમાં પણ તેઓ દ્વારા સેલ્ફ વિથડ્રોવલ કરીને એ પૈસા ઉપાડવામાં આવેલ છે.